નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સેવા નિકેતન પ્રાથમિક શાળા ગોઠડા ખાતે 40મો વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે આવેલ સેવા નિકેતન પ્રાથમિક શાળા ગોઠડામાં ધોરણ બાળ વાટિકા અને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓના ક્લાસ ચાલે છે। ધોરણ બાળ વાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સર્વાંગી વિકાસ માટે કરાતી પ્રવૃત્તિઓ, પર્યાવરણ અને નાતાલ તહેવારને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમો દ્વારા રજૂ કરવામાં ઉપસ્થિત પ્રમુખ અને અતિથિ વિશેષ તરફથી શાળાને ₹5,000 નું દાન પણ આપવામાં આવ્યું। આ પ્રસંગે સેવા નિકેતન પ્રાથમિક શાળા પરિવાર સંચાલક તેમજ આચાર્ય નિર્મલાબેન, ફાધર પીટર તેમજ શાળાના શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મિત્રો અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। ગત વર્ષમાં સારા માર્ક્સથી પાસ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યા અને સાથે વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવ્યા હતા અને અંતે મહેમાન સંબોધન આરસી વચન પાઠવી રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને શાળામાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર મલ્હાર પટેલ તેમજ ડોક્ટર સુભાષ મકવાણા, સાવલી હાઈસ્કૂલ આચાર્ય મુકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સિકંદર દીવાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, સાવલી। નિકેતન પ્રાથમિક શાળામાં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ પર્યાવરણ અને નાતાલ ધર્મને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર મલ્હાર પટેલ અને ડૉક્ટર સુભાષભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ સ્વચ્છતા નિયમિત બેસ્ટ વિદ્યાર્થીઓ એ લોકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ પર્યાવરણ થીમ ઉપર ખૂબ સરસ રીતે સફળ થયો હતો અને પછી નાતાલનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને લોકોને નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અંતમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આપનું નામ? મારું નામ પરમાર રિનલ કુમાર અંબાલાલ।